નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતાં મોત થયાનો મામલો સામે આવ્યો, જેમાં કવાંટ તાલુકાના પીપલડી ગામે રાત્રે 10 વાગ્યાના અરસામાં બની હતી ઘટના। આખા ગામમાં હાલ માતમ છવાઈ ગયો છે। કુલદીપ રાઠવા નામના યુવાને ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। બે આરોપીમાંથી એક મુખ્ય આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવાને પોલીસે અટકાયત કરી હતી। આરોપી શંકરભાઈ રાઠવા એક્સ આર્મી છે, તેઓ દ્વારા હત્યા કરવામાં આવી છે। ચૂંટણીમાં સામે લડતા હતા, તે અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે। બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આ બાજુ ऊपर आ बाजू देखो। दस 32/2024 भारतीय न्याय संहिता BNS 2023 ની કલમ 103(1), 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24 ના સવારના કલાક એવા ફરિયાદ નોંધવામાં આવેલ। જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જાનસિંહ જાતે રાઠવા, જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે, તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉંમર 33, જે પણ પીપલદીના રહેવાસી છે, ગઈ તારીખ 20/9/2024 ના રોજ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા। તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે, જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનો મૃત નિપજાવેલ, જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે, જેની પૂછપરછ ચાલુ છે। મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી, એ સમયે કઈ બંદૂક થયો હતો મરણ જનાર અને આ કામના આરોપી વચ્ચે, અને એનો અદાવત રાખી, એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત નિપજાવેલ છે। પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજીભાઈ રાઠવા, જે એક્સ આર્મી મેન છે। હા, એ ગન કબજે લેવામાં આવેલ છે।